હેલો સ્ટુડન્ટ, હું છું વિમલ પરવાડિયા, જેનિટી ઇન્સ્ટિટ્યૂટ સુરતથી. ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મોસ્ટ કોમ્પ્લિકેટેડ થિયરી પણ બહુ ઇઝી થિયરી છે. સમજો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક કન્સેપ્ટ લીધેલો હતો કે એટીપી ક્યાં બને છે. જેમ કે મેં તમને કીધું હતું કે ભાઈ લાસ્ટ લેક્ચરમાં એક એટીપી બનતા હતા જ્યારે ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ 1 થી કોમ્પ્લેક્સ 2 માં પસાર થતા હતા, ત્યારે બીજો ઇલેક્ટ્રોન બને છે સાઇટોક્રોમ બી થી C1 માં, મતલબ બીજા એટીપી બને છે સાઇટોક્રોમ બી થી C1 માં પસાર થાય છે ત્યારે, અને ત્રીજું એટીપી જ્યારે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ એ થી A3 માં પસાર થતું હોય ત્યારે એ કેવી રીતે બને છે એ સમજવા માટે આ થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા આપણે બે કન્સેપ્ટ મિક્સ કરીશું. એક કન્સેપ્ટ જે આપણી બુકમાં આપેલો છે, એનસીઈઆરટી બુકમાં જે આકૃતિ આપી છે એને સમજવાનો પ્રયત્ન કરશું, પણ આ થિયરી સમજાવે છે શું એ સમજજો. આ થિયરી આપણને એટીપી કેવી રીતે બને છે, શેમાંથી, તો કે NaDH2 અને FADH2 માંથી એ સમજાવે છે. તો આ પ્રોસેસ આખી ક્યાં થાય છે? આ પ્રોસેસ થાય છે કણાભ સૂત્રના અંતઃપટલમાં. હવે કણાભ સૂત્રના અંતઃપટલની આ બાજુ એટલે કે કણાભ સૂત્રનું આધારક, તો આપણને ખબર છે કે ભાઈ કણાભ સૂત્રને જો આપણે દર્શાવીએ તો આ બાહ્ય પટલ થયું કણાભ સૂત્રનું, આ કણાભ સૂત્રનું અંતઃપટલ જેને આપણે ક્રિસ્ટી મેમ્બ્રેન કહેતા આ ભાગ, અને આ જે ક્રિસ્ટી મેમ્બ્રેન છે એમાં અહીંયા એટીપી સિન્થેટેઝ આવેલા હોય અને ETS આ અંતઃપટલમાં આવેલું હોય, તો આધારક તરફ F1 છે એટલે આ ભાગ આધારક થયો અને આ ભાગ થયો બે પટલ વચ્ચેનો અવકાશ, એટલે આપણે એને કહીએ આંતરપટલીય અવકાશ. ઓકે, આપણને ખબર છે કે આપણી પાસે 8 NaDH2 અને 2 FADH2. જો કે ગ્લાયકોલિસિસના હું અત્યારે અહીંયા નથી ગણતો, ગ્લાયકોલિસિસમાં આવશે એટલે 8 પ્લસ કેટલા થાય? 2, એટલે કે 10 NaDH2 આપણી પાસે છે. સમજો, તો 10 NaDH2 અને 2 FADH2 છે એને આપણે શું કરવાનું છે, તો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કરવાનું છે. તો એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે પહેલું સ્ટેપ, આ NaDH2 ડિહાઇડ્રોજનેઝ સંકુલ છે, જે સંકુલ શું કરશે, તો કે NaDH2 ને NAD પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન આમાં કન્વર્ટ કરશે. ઓકે, તો હવે સમજો આ જે બે ઇલેક્ટ્રોન છે, હવે FMN એ ઇલેક્ટ્રોન ગ્રાહક પણ છે અને હાઇડ્રોજન ગ્રાહક પણ છે. તો FMN બે ઇલેક્ટ્રોન લેશે અને બે ઇલેક્ટ્રોન આપશે FES ને. સમજો, તો આ બે ઇલેક્ટ્રોન કોને આપે છે, તો કે બે ઇલેક્ટ્રોન લઈ અને બે ઇલેક્ટ્રોન આપે છે FES ને. ખાસ ધ્યાન રાખજો. અને FES પછી આ બે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરે છે યુબિક્વિનોનને. પણ એ પહેલાં જ્યારે એ બે ઇલેક્ટ્રોન પસાર કરે છે એ સમયે આ NaDH2 ના જે 2H પ્લસ છે એ 2H પ્લસ એ ક્યાં મોકલશે, તો કે પરિકણાભ સૂત્રીય અવકાશમાં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે એ બીજું એક કામ પણ કરે છે, એ આધારકમાંથી 2H પ્લસ લઈ અને એ 2H પ્લસને ક્યાં મોકલે છે, પરિકણાભ સૂત્રીય અવકાશમાં. એટલે તમે જ્યારે આકૃતિમાં જોતા હશો ત્યારે આકૃતિમાં તમને અહીંયા 4H પ્લસ આપેલા હશે. તો આ જે 4H પ્લસ છે એ 4H પ્લસ શેના છે, તો કે એક 2H પ્લસ એ ક્યાંથી મળ્યો છે, NaDH2 માંથી આવે છે. અને જ્યારે ઇલેક્ટ્રોન વહન થાય છે ત્યારે યાદ કરો, લાસ્ટ ટાઈમમાં આપણે વાત થયેલી હતી જ્યારે આપણે પ્રકાશ સંશ્લેષણમાં વાત કરતા હતા પ્રોટોન મોટિવ ફોર્સ. યસ, સેમ વસ્તુ છે. અહીંયા પણ પ્રોટોન મોટિવ ફોર્સ ડેવલપ થાય છે અને એ પ્રોટોન મોટિવ ફોર્સ આ બહારથી 2H પ્લસને અંદર લાવે છે. નહીં તો આ 2H પ્લસ માટે તો ઇમ્પરમિએબલ છે, એના માટે કેરિયર જોશે અને એ 2H પ્લસ કેરિયર તરીકે અહીંયા કામ કરશે. ઓકે, હવે સેકન્ડ, તો તમને ક્વેશ્ચન પૂછાય કે સર 2H પ્લસ કેરિયર તરીકે કોણ કામ કરતું હશે, તો 2H પ્લસ કેરિયર તરીકે યુબિક્વિનોન કામ કરે છે. જેમ ત્યાં આપણી પાસે 2H પ્લસના કેરિયર તરીકે બહારથી હાઇડ્રોજન કેરિયર તરીકે
પ્લાસ્ટોક્વિનોન વર્તતું હતું એમ અહીંયા યુબિક્વિનોન છે. ઓકે, હવે સમજો યુબિક્વિનોન શું કરશે. આ યુબિક્વિનોન ફરીથી 2H+ મેળવશે. યુબિક્વિનોન શું કરે છે? 2H+ મેળવશે. ઇલેક્ટ્રોન એને અહીંથી મેળવા અને રિડ્યુસ થઈને બની જશે UbH2. તો આને આપણે કહીશું યુબિક્વિનોલ. આને શું કહીશું? યુબિક્વિનોલ. અને આને આપણે કહીશું યુબિક્વિનોન. આ ખાસ ધ્યાન રાખજો. આ છે ક્વિનોલ, આ છે ક્વિનોલ. હવે ક્વિનોલ ફરીથી પોતાના ઇલેક્ટ્રોન કોને આપે છે? સાઇટોક્રોમ બી ને આપે છે. કોને આપે છે? સાઇટોક્રોમ બી ને. તો અહીંયા ધ્યાન રાખજો, આપણને પૂછાય કે સર અહીંયા તો 2 ઇલેક્ટ્રોન લખ્યા, અહીંયા તો કેટલા લખ્યા? 2. સાઇટોક્રોમ 1 સાઇટોક્રોમ 3 ને, એટલે સોરી, સંકુલ 1 એના ઇલેક્ટ્રોન સંકુલ 3 ને આપે છે. સાહેબ સંકુલ 2 ક્યાં ગયું? 2 ની વાત કરીએ. અત્યારે વાત કોની કરીએ છીએ? NaDH2 ની. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર? પહેલું વાત સમજો. પહેલાં આ જે સંકુલ 1 છે એ સંકુલ 1 FMN NaDH2 નિહાઇડ્રોજન સંકુલ બનેલું છે. પહેલાં NaDH2 ડિહાઇડ્રોજનેઝ NAD2H+ 2 ઇલેક્ટ્રોનને તોડશે. ઓકે, NaDH2 ને તોડશે એટલે 2 ઇલેક્ટ્રોનને સ્વીકારશે FMN. FMN FAS ને આપશે, આયર્ન સલ્ફર પ્રોટીનને, અને આયર્ન સલ્ફર પ્રોટીન આપશે યુબિક્વિનોનને. એ સમય દરમિયાન એક 2H+, આમ ટોટલ 4H+, એક 2H+ NaDH2 નું ને એક આધારકમાંથી મેટ્રિક્સમાંથી અહીંયા મેળવશે. હવે આવી પ્રોસેસ અહીંયા બધામાં થતી હોય, આવી પ્રોસેસ બધામાં થાય ને, એટલે અહીંયા H+ નો ભરાવો થાય. H+ નો ભરાવો થાય એટલે H+ ઢોળાંશ સર્જાય, અને H+ ઢોળાંશ સર્જાય એટલે ઢોળાંશ તૂટે, અને ઢોળાંશ તૂટે એટલે ATP બને. એટલે સમજો કે અહીંથી તમને આવી રીતે આપેલું છે કે અહીંયા 2H+ તૂટે છે. તો 2H+ તૂટે છે એટલે ADP માંથી શું બને છે? ATP બને છે. તો એ શું સમજાવવા માંગે છે? એવું નથી કે એક જ ATP બને છે. આપણે કહીએ છીએ કે ભાઈ NaDH2 નું ઓક્સિડેશન થાય તો 3 ATP બને. કેમ? તો કે જ્યારે જ્યારે ઢોળાંશ તૂટે ને ત્યારે ATP બને. એક વખત ઢોળાંશ અહીંયાથી પસાર થતો હોય ત્યારે તૂટે એટલે ATP બને. પછી અહીંયા ઢોળાંશ થશે ત્યારે ATP બનશે. પછી અહીંયા ઢોળાંશ થશે ત્યારે પણ ATP બનશે. ઓકે, ચાલો આગળ જોતા જઈએ. હવે માનો કે તમારી પાસે FADH2 છે. હવે એવું તો નથી કે ભાઈ પહેલો વારો NaDH2 નો, બીજો વારો FADH2 નો. એ તો પ્રોસેસ સાથે થાય છે, રાઈટ? તો FADH2 અહીંયા છે તો FADH2 નું પણ સેમ પ્રોસેસ થશે. FADH2 FAD પ્લસ 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન આ થશે. તો 2 ઇલેક્ટ્રોન તો સિમ્પલ છે કે આ 2 ઇલેક્ટ્રોન FAD FES ને આપશે. તો FES ને 2 ઇલેક્ટ્રોન આપ્યા. હવે અહીંયા પ્રોસેસ શું થતી હતી? સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ. આપણને ખબર છે સક્સિનેટમાંથી શું બનતું હતું? ફ્યુમારેટ. સક્સિનેટમાંથી બનતું હતું ફ્યુમારેટ. યાદ છે આપણને? ક્રેફ્ટ ચક્રમાં આપણે ભણેલા હતા. અને એ દરમિયાન FAD હતો જે મેળવીને FADH2 બનતા હતા. એ જ FADH2 કોણ તોડશે? સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ. અને સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ આ પ્રોસેસ કરશે તો FAD અને FES થશે. ઓકે, સિમિલર આ FES 2 ઇલેક્ટ્રોન કોને આપશે? યુબિક્વિનોનને. એટલે કે કોમ્પ્લેક્સ 2 યુબિક્વિનોનને આપશે. યુબિક્વિનોન 2 ઇલેક્ટ્રોન પ્લસ 2H+ મેળવીને શું બનાવી જશે? તો કે યુબિક્વિનોલ. પણ આ પ્રોસેસ તો સાયકલ છે. આ તો એક સાયકલ પ્રોસેસ છે. સેમ છે કે આ ફરીથી યુબિક્વિનોનમાં કન્વર્ટ થઈ જશે. તો યુબિક્વિનોન હવે એનો ઇલેક્ટ્રોન કોને આપશે? સાઇટોક્રોમ બી ને આપશે. ઓકે, તો હવે અહીંયા ક્વેશ્ચન થાય. શું ક્વેશ્ચન થાય? કે અહીંયાથી આપણે 2 ઇલેક્ટ્રોનની શરૂઆત કરીએ છીએ, અહીંયા 2 ઇલેક્ટ્રોનની શરૂઆત કરીએ છીએ, તો અહીંયા એક ઇલેક્ટ્રોન શું કામ? કારણ કે આ જે ચક્ર છે એ ચક્રને ફેરવવા માટે, બેલેન્સ કરવા માટે જે એનર્જી, જે ઇલેક્ટ્રોન જોઈએ એ ઇલેક્ટ્રોન અહીંયા ખર્ચાય છે, અહીંયા ઉપયોગ થાય છે. એટલે કે એક સાયકલ કન્ટિન્યુ ચાલે છે. આમ બંને ઇલેક્ટ્રોન એ ભેગા થશે અને હવે 2 ઇલેક્ટ્રોન પસાર થશે. તો સાઇટોક્રોમ બી 2 ઇલેક્ટ્રોન કોને આપશે? FES પ્રોટીનને. FES પ્રોટીન 2 ઇલેક્ટ્રોન કોને આપશે? સાઇટોક્રોમ C1 ને. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન કેરિયર તરીકે કોણ વર્તે? પ્રશ્ન પૂછાય. તો ઇલેક્ટ્રોન કેરિયર તરીકે આયર્ન સલ્ફર પ્રોટીન આવે. હવે સાઇટોક્રોમ C1 2 ઇલેક્ટ્રોન કોને આપશે? તો
તો કે સાયટોક્રોમ સી ને. અહીંયા પ્રશ્ન પૂછાય સાયટોક્રોમ સી નું સ્થાન ક્યાં છે? તો સાયટોક્રોમ સી નું સ્થાન અંતઃપટલની બહારની તરફ છે. સમજો, અંતઃપટલની બહારની તરફ. બહુ ક્લિયર કટ આપણને કીધું છે. તો આ એક MCQ બની શકે છે કે સાયટોક્રોમ સી અને સાયટોક્રોમ સી એ, આ યાદ રાખવાનું છે, સાયટોક્રોમ સી એ ચલ વાહકો તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન પૂછાય કે ચલિત વાહકો કોણ? તો સાયટોક્રોમ સી યાદ રાખવાનું છે. હવે આ સાયટોક્રોમ સી કોને આપે? તો કે સાયટોક્રોમ સી આપશે તો કે કોમ્પ્લેક્સ નંબર 4 ના કોપરને. આપણને ખ્યાલ છે કે ભાઈ કોમ્પ્લેક્સ 4. હવે આખી પ્રોસેસ દરમિયાન શું થયું હશે? તો સમજો, આખી પ્રોસેસ દરમિયાન ફરીથી એ રિપીટ મિકેનિઝમ થશે જે અહીંયા 4H+ હતા. એટલે કે એક H+ ક્યાંથી આવશે? 2H+, મેટ્રિક્સમાંથી આવશે. એક 2H+ મેટ્રિક્સમાંથી આવશે. એટલે એક 2H+, અહીંયા જે હતું ને UbH2, તો આ UbH2 એનો 2H+ અહીંયા મોકલશે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ યુબિક્વિનોન એ શું છે? હાઇડ્રોજન વાહક છે, પ્રોટોન વાહક છે, H+ વાહક છે. એમ સેમ આ UbH2 એ 2H+ અહીંયા આપશે. તો આમ આપણી પાસે અહીંયા પણ કેટલા બતાવેલા છે? 4H+ બતાવેલા છે. ઓકે, તો જે 4H+ કેવી રીતે બતાવેલા છે એ સમજાવ્યું મેં તમને. હવે ખાસ સમજજો, આ સાયટોક્રોમ સી જ્યારે કોપર એ ને આપે છે, કોપર એ 2 ઇલેક્ટ્રોન સાયટોક્રોમ એ ને આપે છે, સાયટોક્રોમ એ 2 ઇલેક્ટ્રોન સાયટોક્રોમ A3 ને આપે છે, સાયટોક્રોમ A3 કોપર બી ને આપે છે. આપણને ખબર છે સાયટોક્રોમ ઓક્સિડેઝ જે શેનો બનેલો છે? સાયટોક્રોમ A અને A3 કે જેની પાસે 2 કોપર કેન્દ્ર છે. તો આ એક MCQ બને કે સાયટોક્રોમ A અને A3 પાસે કેટલા છે? 2 કોપર કેન્દ્ર છે. હવે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું થશે? તો કે આ 2 ઇલેક્ટ્રોન વત્તા 1/2 O2 અને મેટ્રિક્સમાં છે 2H+. આ બધા ભેગા થઈ અને બનાવશે પાણી, એટલે કે પાણીનો અણુ બનાવશે. આ રીતે એક NaDH2 કઈ રીતે ATP આપે છે? હજી જો કે આપણે ATP નો તો વાત કરેલી જ નથી. તો એક 2H+, ખાસ સમજો, એક 2H+ અહીંથી પણ મેટ્રિક્સમાંથી બહાર આવશે. એટલે કે અહીંથી સીધું 2H+ આવે છે. ક્યાં? તો કે આંતરપટલીય અવકાશમાં. અને આ 2H+ પાર્ટિસિપેટ થાય અહીંયા. તો આખી પ્રોસેસને સમજીએ કે જો આખી પ્રોસેસ જોવા જઈએ તો એક 4H+, એટલે કે 2H+ જ છે, પણ 4H+ શું 4 જ હશે? નહીં, આવા તો ઘણા બધા હશે. અને ઘણા બધા હશે એટલે એ એક ઢોળાંશ સર્જે છે. અને જ્યારે ઢોળાંશ ક્રિએટ થાય છે ત્યારે શું થશે? ત્યારે આ ઢોળાંશ કોમ્પ્લેક્સ નંબર 5 કે જે F0 અને F1, તો આને એક્ટિવેટ કરશે અને ATP સિન્થેટેઝ એન્ઝાઇમ ADP માંથી શું બનાવશે? ATP. આ જે આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસમાં કેમ અહીંયા ATP બતાવ્યું છે? આપણે જસ્ટ દર્શાવ્યું છે કે ઢોળાંશ તૂટે ત્યારે ATP બને છે. પણ આપણે સમજીએ છીએ કે એક NaDH2 ત્રણ ATP આપે છે અને એક FADH2 2 ATP આપે છે. એનો મતલબ આ એક NaDH2 જે 3 ATP આપે છે ને, એનો મતલબ 3 વાર ઢોળાંશ તૂટે છે. એકવાર ઢોળાંશ અહીંયા તૂટે છે, એકવાર ઢોળાંશ અહીંયા તૂટે છે અને એકવાર ઢોળાંશ અહીંયા તૂટે છે. પણ બતાવ્યું છે ત્યાં જ, કારણ કે પ્રોસેસ ATP સિન્થેટેઝમાં જ થાય. પણ ક્યારે થાય? જ્યારે એક વખત ઇલેક્ટ્રોન અહીંથી પસાર થતો હશે એ સમયે ઢોળાંશ સર્જાઈ ગયો ને ઢોળાંશ ત્યાં તૂટી ગયો, એટલે એક ATP આપણે અહીંયા દર્શાવીએ. ફરીથી ઇલેક્ટ્રોન અહીંથી મૂવમેન્ટ કરતો હશે એ સમયે ત્યાં ઢોળાંશ તૂટે છે, એટલે એક ATP આપણે અહીંયા દર્શાવીએ. અને અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરે છે ત્યારે ઢોળાંશ તૂટે છે, એટલે એક ATP આપણે અહીંયા દર્શાવીએ.
આમ એક NaDH2 3 ATP આપે. પણ જો આપણે FADH2 ની વાત કરશું તો FADH2 તો અહીંથી જ પાર્ટિસિપેટ થાય છે અને અહીંયાથી આગળ વધે છે તો એક ATP આ આપશે અને બીજો ATP આ. જ્યારે આની કેલ્ક્યુલેશન કરશું નહીં તો આ બેઝિક હતું કે એક NaDH2 3 ATP, એક FADH2 2 ATP આપશે. આને આપણે કહેતા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા તો આપણે કહીએ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓકે, હવે આ તો બધું થઈ ગયું. ચાલો, અલ્ટિમેટલી આ પ્રોસેસ શું સમજાવતી હતી? આ પ્રોસેસ આપણને સમજાવતી હતી કે કણાભ સૂત્રમાં ક્રિસ્ટીમાં એટીપીનું નિર્માણ કેવી રીતે થાય છે અને એને સમજવા માટે આપણી પાસે હતા NaDH2 અને FADH2નું ડિહાઇડ્રોજનેશન થઈને કેવી રીતે એટીપી બને છે. પણ આપણી પાસે હજી એક NaDH2 ટીંગાય છે અને એ NaDH2 કયો છે? જે ગ્લાયકોલિસિસમાં હતો તે. તો ગ્લાયકોલિસિસના NaDH2ની પ્રોસેસ તો આ જ થશે, NaDH2 FADH2, પણ એ હજી કણાભ સૂત્રમાં પ્રવેશ્યો નથી. આઈ હોપ કે લગભગ ક્લિયર થઈ ગયો હશે. જો ન થયું હોય એક વખત ફરીથી સમરી લઈએ, ખાસ ધ્યાન રાખજો. શું છે? કોમ્પ્લેક્સ 1, પછી કોમ્પ્લેક્સ 3, પછી કોમ્પ્લેક્સ 2. શું કામ આવું કીધું? તો કે 1 3 ને આપે છે, 2 પણ 3 ને આપે છે અને પછી 3 આપે 4 ને અને 4 આપે 5 ને. આગલું ક્લિયર? ઓકે, ચાલો. કોમ્પ્લેક્સ 1 NaDH2 ડિહાઇડ્રોજનેઝ. પહેલું શું થશે? NaDH2 નું ડિહાઇડ્રોજનેશન થશે. ડિહાઇડ્રોજનેશન થાય એટલે 2 ઇલેક્ટ્રોન 2H+ છૂટા પડશે. એ બંને સ્વીકારશે કોણ? FMN અને FES અને મોકલશે ક્યાં? તો કે અવકાશમાં. સાથે સાથે આધારકમાંથી પણ એક 2H+ લઈ લેશે અને અવકાશમાં મોકલે એટલે ટોટલ 4 થયા. હવે એ ઇલેક્ટ્રોન યુબિક્વિનોન UBH2 આપશે કોમ્પ્લેક્સ નંબર 3 ના સાયટોક્રોમ B ને. ઓકે, અહીંયા સુધી સ્ટોપ. હવે અહીંથી જો FADH2 ભાગ લે તો FADH2 આપશે FES ને FES, યુબિક્વિનોન UBH2 એના ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોન આપે ને આ પણ એક ઇલેક્ટ્રોન આપે છે. કેમ? તો કે બાકીનો ઇલેક્ટ્રોન ચક્રમાં જોઈએ છે અને આ H+ જે હતો H+ ને એ આધારકમાં મોકલી દે છે એટલે અહીંયા થઈ જાય છે 4H+ અને આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે 2 ઇલેક્ટ્રોન મૂવ કરશે સાયટોક્રોમ C1. અહીંયા ક્વેશ્ચન બને કે સાયટોક્રોમ C1 કોને આપે? તો સાયટોક્રોમ C1 ડાયરેક્ટલી અહીંયા આપતો નથી, એને મીડિયેટર જોઈએ છે. મીડિયેટર કોણ છે? સાયટોક્રોમ C. તો સાયટોક્રોમ C ક્યાં છે પ્રશ્ન પૂછાય તો સાયટોક્રોમ C આવશે અવકાશ તરફ, એટલે કે અંતઃપટલની બહારની તરફ છે. ઓકે, હવે આ સાયટોક્રોમ C કોપર કેન્દ્ર 1 ને કોપર કેન્દ્ર 1, સાયટોક્રોમ A, સાયટોક્રોમ A3 અને કોપર કેન્દ્ર 2 અને આપશે ઇલેક્ટ્રોન આધારકમાં મેટ્રિક્સમાં જ્યાં ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવશે. પ્રશ્ન પૂછાય લાસ્ટ ઓક્સિજન એક્સેપ્ટર કોણ? તો આવશે લાસ્ટ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર કોણ? તો કોણ આવશે? ઓક્સિજન. અને એ શું બનાવશે? પાણીનો અણુ બનાવશે. તો હવે આપણું જે ઓલમોસ્ટ આપણે આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ અને આપણને એ ખબર પડી ગઈ કે હવે ઢોળાંશ સર્જાય છે અને એટીપી બને છે. પણ ઢોળાંશ કાંઈ અહીંયા આવીને નથી સર્જાતો કે હાલો અહીંયા થઈ ગયું નવું ઢોળાંશ સર્જો. નહીં, એ તો જ્યારે H+ અહીંયા ભરાય એટલે તૂટે, જ્યારે H+ નો ભરાવો થાય એટલે તૂટે. એટલે કે મેટ્રિક્સમાં H+ વધે, અવકાશમાં H+ વધે એટલે તૂટીને મેટ્રિક્સમાં આવે, અવકાશમાં H+ વધે એટલે તૂટીને મેટ્રિક્સમાં આવે. ખ્યાલ આવે છે? ઓકે, તો જ્યારે અહીંથી પસાર થાય ને ત્યારે અહીંયા વધી ગયા હોય ને તૂટે એટલે આપણે એક એટીપી અહીં બતાવી. જ્યારે અહીંથી પસાર થાય ને ત્યારે વધી ગયા હોય ને તૂટે એટલે એક એટીપી અહીંયા બતાવી. જ્યારે અહીંયાથી પસાર થાય ને ત્યારે ઢોળાંશ વધી ગયો અને તૂટે, ઢોળાંશ થયો હોય, સર્જાણો હોય ને તૂટે એટલે આપણે એક એટીપી અહીં બતાવી. આમ એક NaDH2 3 એટીપી, એક FADH2 2 એટીપી આપશે. ક્લિયર આટલું? ઓકે, તો હવે આપણું ઇક્વેશન જોઈએ. ચાલો, તો આપણું ઇક્વેશન શું હતું? ગ્લુકોઝનું આપણે રેસ્પિરેશન શ્વસન કરતા હતા તો આપણી પાસે C6H12O6 + 6O2 + 6H2O, it gives 6CO2 + 12H2O + ATP. આ હતું. ઓકે, તો 36 એટીપી અથવા 38 એટીપીની પછી ચર્ચા કરશું જ્યારે આપણે એટીપીની ગણતરી કરશું ત્યારે. તો અત્યારે ખાલી એટલું યાદ રાખો કે C6H12O6 ગ્લુકોઝ 6O2 ઉપયોગ થયા. કેમ? તો કે તમારી પાસે એક NaDH2 માટે તમે 1/2 O2 ઉપયોગ કર્યા.
તો સેમ એક FADH2 માટે પણ 1/2O2 ઉપયોગ કરશો તો આપણી પાસે 8 NADH2 ક્યાંના છે? TCA ચક્રના, પ્લસ 2 NADH2 ગ્લાયકોલિસિસના અને 2 FADH2 TCA ચક્રના છે. તો અલ્ટિમેટલી આપણી પાસે ટોટલ બધામાં 1/2O2 તો જોઈએ જ છે. તો આપણી પાસે 12 ગુણ્યા 1/2O2 મતલબ 6O2 જોશે. તો આ 6O2 વપરાણા. 3 પાણીના અણુ ક્રેફ્ટ ચક્રમાં આપણે જોયું હતું અને એનું ઓક્સિડેશન થયું, શોષણ થયું તો શું થયું? 6 કાર્બન ડાયોક્સાઇડ 1 પાયરુવિક એસિડના ક્રેફ્ટ ચક્રમાં 3 CO2 દૂર થતા તો 6 CO2 દૂર થઈ ગયા. ઓકે, એક NADH2 ETSમાં જાય તો એક પાણીનો અણુ બનતો, તો એક NADH2 તો એક, તો આવી રીતે 8 NADH2 તો 8 પાણીના અણુ, આ 2 NADH2 તો 2 પાણીના અણુ અને 2 FADH2 પણ 2 પાણીના અણુ બનાવશે. આમ 8 ને 2 10 ને 2 12 પાણીના અણુ થઈ ગયા. હવે વાત કરીએ એટીપી કેલ્ક્યુલેશનની. તો એટીપી કેલ્ક્યુલેશન બહુ સરળ છે કે ભાઈ એક NADH2 કેટલા આપે? 3 ATP. ઓકે, તો આપણી પાસે 10 NADH2, તો આ 10 NADH2 ગુણ્યા 3 30 ATP મળી ગયા. આપણી પાસે 2 FADH2, તો 2 FADH2 ગુણ્યા 2 એટલે કે 4 ATP મળી ગયા અને વત્તા આધારક આધારિત. તો આધારક આધારિતમાં આપણને ખબર છે કે ગ્લાયકોલિસિસમાં આપણી પાસે 2 ATP અને ગ્લાયકોલિસિસમાં 2 ATP અને TCA ચક્રમાં 2 ATP છે. આ તો ટોટલ 4 ATP થઈ ગયા. ઓકે, 30 ને 4 34 ને 2 36 ને 2 38 ATP જાય. જેમાં પ્રશ્ન પૂછાય કે સુકોષ કેન્દ્રી, તો સુકોષ કેન્દ્રી સજીવની અંદર 2 ATP ખર્ચાય ક્યારે? જ્યારે પાયરુવિક એસિડ કણાભ સૂત્રમાં દાખલ થાય ત્યારે 2 ATP ખર્ચાય છે. તો સુકોષ કેન્દ્રી સજીવ એક ગ્લુકોઝમાંથી 36 ATP આપે. જ્યારે એની સાપેક્ષમાં પ્રશ્ન પૂછાય કે શું આદિકોષ કેન્દ્રીય સજીવ હોય એની અંદર આ જ પ્રોસેસ થશે? યસ, ખાસ ધ્યાન રાખજો, આદિકોષ કેન્દ્રીય સજીવમાં પણ આ જ પ્રોસેસ થશે. તો ફરીથી ક્વેશ્ચન આવે કે સર આદિકોષ કેન્દ્રીયમાં તો કોઈ પ્રકારની અંગિકા હોય નહીં, તો એ તો આ પ્રોસેસ કઈ રીતે કરે? આપણે તો કણાભ સૂત્રનું ભણીએ છીએ. યસ, આદિકોષ કેન્દ્રીમાં સેમ પ્રોસેસ થશે. એ સેમ પ્રોસેસ કોણ કરશે? એની કોષરસ પટલની વિભેદિત રચના, જેને આપણે મેસોઝોમ કહેતા હતા. આ મેસોઝોમ્સ કે જે કમ્પ્લીટ જે સાયકલ આપણે અહીંયા કણાભ સૂત્રમાં કરીએ છીએ એ આખી પ્રોસેસ ક્યાં થાય છે? મેસોઝોમમાં. પણ અહીંયા એને મહેનત નથી કરવી પડતી, 2 ATP નથી ખર્ચવા પડતા, કારણ કે પાયરુવિક એસિડને કણાભ સૂત્રમાં મોકલવું પડતું નથી, એટલે કમ્પ્લીટ 38 ATP જ આપશે. તો એક બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રી એક ગ્લુકોઝનું કમ્પ્લીટ ઓક્સિડેશન કરશે તો 38 ATP આપે. પણ જો કોઈ સુકોષ કેન્દ્રી કમ્પ્લીટ ઓક્સિડેશન કરે તો 36 ATP આપે. આટલું હતું આપણી પાસે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને શોષણ, એટલે કે ATP સંતુલન અથવા તો આપણે કહીએ એનર્જી સંતુલન કઈ રીતે થાય છે તે. હવે એક થિયરી આપણી બાકી છે આની RQ, અને સાથે એક એક્સ્ટ્રા પોઈન્ટ બાકી છે જે છે શટલ. આપણે જોવાના છે શટલ શું છે એ સમજીએ. કે જો લાઈક ફોર એક્ઝામ્પલ આખી પ્રોસેસ આ રીતે હતી, જે કંઈક થોડુંક સમરાઇઝ કરીએ તો આપણી પાસે આ માનો કે એક કોષ છે, સુકોષ કેન્દ્રી કોષ, એમાં કણાભ સૂત્ર છે. ઓકે, ગ્લાયકોલિસિસની પ્રોસેસ અહીંયા થતી હતી. તો આ ગ્લાયકોલિસિસની પ્રોસેસમાં આપણી પાસે 2 NADH2 હતા, પણ કણાભ સૂત્રનું મેમ્બ્રેન NADH2 ડાયરેક્ટ લેતું નથી. હવે જો આ મેમ્બ્રેન ડાયરેક્ટ નથી લેતું, મતલબ આને વાયા મોકલવું પડે, અને વાયા મોકલવાની જે પ્રોસેસ છે ને એને આપણે શટલ પાથવે કહેશું. અને શટલ પાથવેમાં જો કોઈ સ્પેસિફાય કરેલું હોય તો તમને ક્વેશ્ચનો પૂછી શકે કે આ શટલ પાથવે, લાઈક ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ પાથવેનો ઉપયોગ કર્યો છે
તો કેટલા એટીપી બને. આવી રીતે આપણે એના 2 સટલ પાથવે છે જે આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો જીનીટી ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ કરતા હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને કહો, જેથી મેક્સિમમ બેનિફિટ તમારા મિત્રો સુધી પહોંચી શકે. હા મિત્રો, લોકડાઉનના ટાઈમ દરમિયાન અમે ઓલમોસ્ટ ગુજરાતના કહી શકાય કે 45 થી 50 જેટલા સિટીના બાળકોએ જીનીટી ઇન્સ્ટિટ્યૂટના પેપર યુઝ કરેલા છે. ઓલમોસ્ટ 200 થી 250 સ્કૂલોના બાળકોએ અમારા પેપરો યુઝ કરેલા છે અને એમાં સારો એવો ફાયદો મેળવેલો છે. એ કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટિંગમાં હતા. એ જ મેથડ, એ જ પદ્ધતિ થોડીક અપગ્રેડ કરીને કે ભાઈ ત્યારે અમે પીડીએફ મોકલતા હતા, અત્યારે ઓનલાઈન થઈ ગઈ છે અને ઓનલાઈન ટેસ્ટ સિરીઝ પણ અમે દરેક બાળકો માટે ફ્રી લાવેલા છીએ. તો તમે જોડાયેલા નથી તો એ ટેસ્ટ સિરીઝમાં જોડાઓ અને સાથે સાથે તમારા મિત્રો, તમારા સ્કૂલના ફ્રેન્ડ, જે કંઈ વિદ્યાર્થી મિત્રો જે 11-12 સાયન્સમાં ભણે છે એ દરેક મિત્રોને ફોરવર્ડ કરો કે જેથી એને મેક્સિમમ બેનિફિટ થઈ શકે છે. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.